તરફ વલસાડમાં પારડીના ભેંસલપાડા નજીક એક કોલસા ભરેલું ડમ્પર ખાડીમાં ખાબક્યું છે। અકસ્માતમાં ડમ્પર ચાલક કેબિનમાં જ ફસાઈ જતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા। ડમ્પરનો ચાલક ખૂબ જ ગંભીર રીતે ફસાયેલો હોવાથી 1 કલાકની જહેમત બાદ તેને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। તો ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને સ્થાનિકોએ જઈને તેના માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। પારડીના ભેંસલપાડા નજીકની આ ઘટના છે, જેમાં એક ખાડીમાં કોલસા ભરેલો ડમ્પર ખાબક્યો હતો, જેમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને હાલ તો સારવાર માટે ખસેડાયો છે। મહત્વની વાત એ કે 1 કલાકની જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢવામાં રેસ્ક્યુ ટીમને તથા સ્થાનિક લોકોને સફળતા મળી। માણસો ભેગા થઈ ગયા, અમે આવી ગયા, પછી પબ્લિકના માણસો ભેગા થયા અને તેઓએ મહેનત કરી અને અમને કાઢ્યો। કેવી રીતે અકસ્માત હતો? કંઈ એ કંઈ ખબર નથી પડી, પણ ટાયર ફાટી ગયેલું છે ને નથી આવ્યો, ચૂકી ગયો, અંદર ઘૂસી ગયા। ઓકે, આ કેટલા વાગ્યાનો બનાવ હતો અને કેટલી જહેમત લોકોએ ઉઠાવી આ કરવા માટે? 7 વાગ્યાનો બનાવ જેવો લાગ્યો મને તો, અમને 7 વાગે ફોન કર્યો। કઈ રીતે ક્યાં ફસી ગયો હતો એ ડ્રાઈવર?